राष्ट्रपति से सम्मानित नीलेश मांडलेवाला का सूरत एयरपोर्ट पर शानदार स्वागत किया गया। अंगदान के क्षेत्र में उनके अहम काम के लिए राष्ट्रपति ने उन्हें सम्मानित किया। सूरत एयरपोर्ट पर बड़ी संख्या में लोग, समर्थक और शुभचिंतक मौजूद थे। नीलेश मांडलेवाला ने प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह का आभार और बधाई दी। उन्होंने समाज को ये कहकर एक सुंदर संदेश दिया कि अंगदान एक महादान है। उन्होंने कहा कि सूरत शहर में अंगदान को लेकर लोगों में बढ़ती जागरूकता के कारण सूरत का नाम पूरी दुनिया में गूंज रहा है। जी सर। हाँ पूछो। રાષ્ટ્રપતિ સન્માન એવોર્ડ તમને આપવામાં આવ્યો છે, કેવું લાગે? રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારે જે અનુભવ થયો, જે ગર્વની મહેસૂસ અનુભવ થયો એનું શબ્દોમાં વર્ણવી શકાય નહીં। તે સમયની જે લાગણી હતી એ ફક્ત અનુભવવાની હતી, એ શબ્દોમાં વર્ણવી ન શકાય। પરંતુ હું ચોક્કસ માનું છું કે આ સન્માન એ નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનું સન્માન નથી। આ સન્માન આપણા સુરત શહેરનું, આપણા ગુજરાતનું સન્માન છે। આ સન્માન તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું સન્માન છે। આ સન્માન આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે। આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, આ તેમનું સન્માન છે। આ સન્માન છે સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનું સન્માન છે। આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓનું સન્માન છે। આ સન્માન એ આ જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ દેશમાં અંગદાનના કાર્ય સાથે જોડાયેલી છે એ તમામનું સન્માન છે। આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું।